તો નર્મદાની ઓવરઓલ સ્થિતિ જાણીશું. સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી મારી સાથે જોડાયા છે. દીપક, નર્મદાના આ જે લાથરસ ગામ છે એમાં કેટલા એવા ઘરો છે જ્યાં પાણી ઘૂસી ગયા છે, કેટલા વાહનો તણાયા છે? બિલકુલ પંકજ, વાત કરીએ તો જે સિઝનમાં પ્રથમવાર આટલો ધોધમાર વરસાદ આજે વહેલી સવારથી શરૂ થયો છે. હું તમને બતાવવા જઈ રહ્યો છે કે જે રાજપીપળા કાછિયાવાડ વિસ્તાર છે, કાછિયાવાડ વિસ્તારમાં અહીં પાણી ભરાયા હતા. હાલ થોડા ઓસરી રહ્યા છે, કારણ કે જે ખાસ વાત કરીએ તો જે પ્રથમવાર લગભગ 1.5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ ગણવા જઈએ તો ગઢેશ્વર તાલુકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, તિલકવાડામાં 3 ઇંચ પડ્યો છે, ડેડિયાપાડા સાગબારામાં 2 ઇંચ વરસાદ જેટલો ખાબક્યો છે. જ્યાં લઈને જે નાદોદ તાલુકાનું લાસરસ ગામ છે, લાસરસ ગામ બેટમાં ફેરવાયું છે, કારણ કે જ્યાં આજુબાજુ જે નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા, રસ્તાના કારણે ઊંચા થઈ જવાના કારણે ગામ સુધી પાણી આવી ગયા છે. ગાડીઓ જે છે એ ગાડીઓ લોકોની તણાતી દેખાઈ રહી છે. આ પ્રથમવાર આવી ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં લાસરસ ગામમાં પાણી રહેતા નતા, પરંતુ હવે લાસરસ ગામમાં પાણી ભરાતા જે ગાડીઓ છે તે પણ તણાવવા લાગી છે. નાવડીઓની જેમ પાણી ગાડીઓ તળાવતા લોકો પણ ભયમાં છે, કારણ કે જે વરસાદ જે વધુ પડવાના કારણે આ વરસાદની જે નિકાલ ના થતા આજે ગામના ઘરો સુધી પાણી પહોંચે છે. લોકોને ઘર વખરીમાં પણ નુકસાન મોટું થયું છે. એટલે કહી શકાય કે જે લાસરસ ગામમાં જે પાણી જે ભરાયું છે, જેને લઈ મોટી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ સિઝનમાં પ્રથમ વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો આનંદ છે. જી દીપક, ખાસ લાથરસ ગામ સિવાય બીજા કયા કયા એવા વિસ્તારો છે જે બેટમાં ફેરવાયેલા હોય અથવા તો વધુ વરસાદ સવારથી ત્યાં પડ્યો હોય? બિલકુલ પંકજ, વાત કરીએ તો જે લાસરસ ગામ સિવાય અન્ય રાજપીપળા શહેરમાં જે આવેલી સત્યમનગર સોસાયટી છે, શિવનગર સોસાયટી છે, આજે કાછિયાવાડ વિસ્તાર છે, શ્રેષ્ઠ વિસ્તાર છે, જ્યાં પાણી ભરાતા જ્યાં રાહદારીઓ પણ મુશ્કેલી પડી છે. ખાસ વાત કરીએ તો સત્યમનગરમાં આજે વર્ષોથી એક સમસ્યા છે, જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે સોસાયટી બનાવી દેવામાં આવી છે, પરંતુ પાણીનો નિકાલ ન થતા આજે ગામ જે છે, જે સોસાયટી છે, સોસાયટીમાં ઘરો સુધી પાણી ઘૂસી જતા લોકોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે કહી શકાય કે જે સોસાયટીના અનેક જે લોકો છે એ જે કોન્ટ્રાક્ટરોના લીધે જે પોતાના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેને લઈ રોષ પેદા પણ કરી રહ્યા છે. પરંતુ હાલ કાછિયાવાડ વિસ્તાર, જે સ્ટેશન રોડ વિસ્તાર, સત્યમનગર સોસાયટી, લાસરસ ગામ છે, ગઢેશ્વર છે, તિલકવાડામાં છે, જે મોટા પાયે વરસાદ વધારે પડતા જે પાણી લોકોના ઘરો સુધી આવી ગયા છે, જેને લઈ જે લોકો પણ રોષમાં છે. પરંતુ ખાસ વાત કરીએ તો ડેડિયાપાડા સાગબારામાં સારો વરસાદને કારણે જે વરસાદ આધારિત જે ખેતી કરે છે ખેડૂતો, જેમને જે જીવનદાન મળ્યું છે ખેડૂતોને, કારણ કે જે બિયારણ પોતાનું જે વાવણી કરેલી ચૂક્યા હતા, જે બિયારણને હવે જીવનદાન મળશે, કારણ કે છેલ્લા 5 દિવસથી આ વરસાદની રાહ જોઈ અને આ ખેડૂતો બેઠા હતા. જી દીપક, નર્મદા જિલ્લાની ઓવરઓલ વાત કરીએ તો કૃષિ માટે, ખેડૂતો માટે કેટલા ટકા વરસાદ અત્યાર સુધી વરસી ગયો છે? શું વરસાદની ઘટ છે કે જે વરસાદ એવરેજ પડતો હોય છે એટલો જ વરસાદ જિલ્લામાં પડ્યો છે? ના, બિલકુલ. મેં તમને પંકજ વાત કરી આગળ તેમ કે ખાસ કરીને જે સિઝનનો પ્રથમવાર આટલી ધોધમાર વરસાદ, એટલે આજે જે આંકડા આવ્યા છે સામે કે ગઢેશ્વર 5 ઇંચ વરસાદ વરસ્યો છે, તિલકવાડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો, ડેડિયાપાડા સાગબારામાં 1-2 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે જે ઘટ તો છે જ, કારણ કે વરસાદ અત્યાર સુધી પડતો નતો, માત્ર ઝાપટ અને ધીમી ધારે પડે અને બંધ થઈ જતો હતો. પરંતુ આજે જે વહેલી સવારથી એટલે કે 5 વાગ્યાથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ કહી શકાય કે સિઝન અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. એટલે પ્રથમ શરૂઆતમાં જ જે પાણી કરી દેતા લોકો પરેશાન થયા છે. જી આ લાથરસ ગામ કે જે બેટમાં ફેરવાયું છે, શું તંત્રનું ધ્યાન આ ગામ તરફ જઈ રહ્યું છે ખરું? કોઈ ટીમ ત્યાં મોકલવામાં આવી રહી છે ખરી? બિલકુલ, વાત કરીએ તો પંકજ, આજે જ્યારથી વરસાદની જે સિઝન શરૂ થઈ ત્યારથી જ નર્મદા જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી, એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી, રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. હાલ જે વરસાદ ભરાતા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે છે એ આ ગામ સુધી પહોંચી ચૂકી છે અને આ ગામમાં જે લોકોને બચાવ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી. પરંતુ જો વાત કરીએ તો પાણી જે છે, પાણી લગભગ ટૂંક સમય માટે જ રહેશે, કારણ કે જે પાણીનો નિકાલ ન થતા જે ટેકરાઓ, મોટા રોડો બની ગયા છે, જે લોકોના આક્ષેપો છે કે રોડો બનવાના કારણે પાણી આજે અત્યાર સુધી આટલા આવ્યા છે. એટલે જે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તો ત્યાં પહોંચી છે, પરંતુ હાલ કોઈ મોટી નુકસાનીનું જે જાનહાનિ હોય કે કોઈ એવી ઘટના કઈ સામે નથી આવી. પરંતુ હાલ જે પાણીમાં જે ગામમાં બેટમાં ફેરવાઈ ચૂકી છે, ત્યારે ગાડીઓ જે માત્ર ડૂબાઈ ચૂકી છે, જેને લઈ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચાડી દેવામાં આવી છે. જી દીપક, હાલમાં જો વાત કરીએ તો અત્યારે જે વાહનો ડૂબેલા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, શું હાલમાં પણ લાથરસ ગામમાં આ જ સ્થિતિ છે કે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે? શું વરસાદ ત્યાં હજુ પણ ચાલુ છે?
બિલકુલ વાત કરીએ તો અત્યારે વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે, પરંતુ જે પાણી છે એ ધીરે ધીરે ઓસરી રહ્યા છે, કારણ કે ત્યાં આવેલ જે અનેક નદી નાળા તળાવો જે છે એ તળાવો હજુ પણ ખાલી છે, એટલે ધીરે ધીરે જે પાણી છે તે ઓસરી રહ્યા છે અને જેને લઈ ગામ લોકોને થોડી રાહત થઈ છે, પરંતુ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે છે એ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. પછી સવારમાં જે 5 વાગ્યાથી કે જે 7 વાગ્યા લગીનમાં જે વરસાદ પડ્યો, જેને લઈ ધોધમારને લઈને આ પાણીની સમસ્યા છે એ જે સર્જાઈ છે અને બેટમાં ગામ ફેરવાયું, પરંતુ હાલ તો જે એક સારા સમાચાર પણ મળી રહ્યા છે કે જે પાણી છે ધીરે ધીરે ઓસરી રહ્યા છે. જી દીપક, આભાર માહિતી આપવા માટે. તો ભારે વરસાદ અને લાછરસ ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક વાહનો છે એ પાણીમાં તણાયેલા જોઈ શકાય છે. જો કે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ સવારે 5 વાગે તે અહીંયા જે રીતે 1.5 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો, તેના કારણે લાછરસ ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને જે મુખ્ય માર્ગ છે ગામના એ પણ જળમગ્ન બન્યા. સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લા સાવધાન. સવારે 10 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે. તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. હવામાન વિભાગના મતે સવારે 10 વાગ્યા સુધીમાં સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, આણંદ અને ભાવનગરમાં રેડ એલર્ટ છે. તો 15 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે. અમદાવાદમાં સવારે 10 સુધીમાં ઓરેન્જ એલર્ટ છે. સવારે 10 વાગ્યા સુધી 15 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે, જ્યારે 10 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. તો આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે મેપના માધ્યમથી જાણીશું. સવારે 10 વાગ્યા સુધીમાં આજે તમે રેડ જોઈ રહ્યા છો કલર, આ રેડ જિલ્લા જે છે એ તમામ જિલ્લા રેડ એલર્ટમાં છે, જેમાં પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ભાવનગર આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. જ્યારે આ ઓરેન્જ જિલ્લા તમે જે જોઈ રહ્યા છો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના, જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને દક્ષિણમાં વલસાડ, નવસારી, તાપી અને ડાંગ આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આજે સવારમાં 10 વાગ્યા સુધીમાં અહીંયા ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. બાકીનો જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ જેમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, ભુજ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે અહીંયા પણ ગાજવીજ અને ભારે પવન કેટલાક વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ પણ થઈ શકે છે. પણ મોટે ભાગે આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે કેટલાક ભાગો છે તેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં તોફાની વરસાદ થઈ શકે છે, કારણ કે વરસાદનું અહીંયા રેડ એલર્ટ આપવામાં આવેલું છે. તો આ તમામ જે વિસ્તારો જોઈ શકો છો તમે, ત્યાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ છે. એટલે કે મધ્ય ગુજરાત જોઈ શકો છો આખું, અને દક્ષિણ ગુજરાતનો પણ મોટા ભાગનો વિસ્તાર જ્યાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવે આપણે અન્ય સમાચારો તરફ આગળ વધીએ. ગુજરાતમાં વરસાદ અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આજથી 3 દિવસ સાવધાન. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જેવી સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે અત્યંત ભારે વરસાદ, કારણ કે બંગાળની ખાડીમાં બની રહ્યું છે સિઝનનું પહેલું લો પ્રેશર. અરબ સાગર નહીં, હવે બંગાળની ખાડી આપશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન પણ સંભવ છે. હવે 2 કે 3 દિવસ ગુજરાતની આસપાસ રહી શકે છે. ચોમાસાની ધરી 2 દિવસમાં પૂરની સ્થિતિ પણ લાવી શકે છે. તો ગુજરાતમાં ચોમાસાની જે ધરી છે એ હવે 2 દિવસ સુધી ગુજરાતની આસપાસ રહી શકે છે. સંવાદદાતા લખમણ પાઠક મારી સાથે જોડાયા છે. લખમણ, બંગાળની ખાડીમાં સિઝનનું પહેલું લો પ્રેશર છે. અન્ય 2 સિસ્ટમો પણ સક્રિય થઈ રહી છે. આ ત્રણેય સિસ્ટમો ગુજરાત પર અતિ ભારે વરસાદ કઈ કઈ તારીખોમાં લાવી શકે છે? જી પંકજ, બંગાળની ખાડીમાં આ સિઝનમાં પહેલીવાર, કારણ કે અત્યાર સુધીમાં આપણે જે પણ વરસાદ આવતા હતા બંગાળની ખાડીની સિસ્ટમના કારણે, આપણે અરબ સાગરની સિસ્ટમના કારણે આવતા હતા, જે આપણી લોકલ સિસ્ટમ હતી. પરંતુ સિઝનમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ જ્યાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે અને એનો વરસાદ સામાન્ય રીતે દરેક ચોમાસામાં એવું જ હોય છે કે ચોમાસું બેઠા બાદ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને સૌથી વધુ વરસાદ આપતી હોય છે. એટલે આ સિસ્ટમ જે ચોમાસાની મુખ્ય સિસ્ટમ આપણે જેને કહી શકીએ એ સક્રિય થઈ રહી છે, અને જેના કારણે થઈને 15, 16 અને 17 આ 3 તારીખોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. એવું કહી શકાય કે
રેડ એલર્ટ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને જેના કારણે થઈને પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે, કારણ કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરથી ગુજરાત પર આવશે, એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગુજરાતને લગતા ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતો હશે અને એનો મતલબ એવો છે કારણ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અનેક નદીઓ ગુજરાતમાં થઈને વહે છે, એટલે ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે ગુજરાતમાં પણ એ જ સમયગાળા દરમિયાન 2 જેટલા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પંકજ. જી લક્ષ્મણ, આભાર માહિતી આપવા માટે. તો આ હતા સંવાદદાતા લક્ષ્મણ પટાટ અને તેમણે કહ્યું છે કે જે રીતે 3 સિસ્ટમો ધીરે ધીરે સક્રિય થઈ રહી છે તેનાથી આજથી લઈને 3 દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, ખાસ કરી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. હવે આગળ વધીએ. છેલ્લી 2 કલાકની જો આપણે વાત કરીએ વરસાદની સ્થિતિની, તો છેલ્લા 2 કલાકમાં 35 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ નર્મદાના ગરુડેશ્વરમાં વરસાદ થયો છે. ગરુડેશ્વરમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું, કારણ કે અહીંયા 2 કલાકમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, તો તિલકવાડામાં 2.25 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. તો છેલ્લા 2 કલાકમાં જ 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 2 કલાક જે છે 6 થી 8નો જે ગાળો છે એ જ 2 કલાકની અંદર આ વરસાદના આંકડા આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકના હવે આંકડા જોઈએ તો 68 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 3.6 ઇંચ એટલે કે 3.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ મોડાસામાં થયો છે. તો દાહોદમાં 2.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, એટલે કે 2.5 ઇંચથી પણ વધુ વરસાદ છે. ઉમરપાડામાં 1.8 ઇંચ જેટલો વરસાદ છે, તો ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે. તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે. આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. डांग और तापी में भी ऑरेंज अलर्ट दिया गया है और जहां डे 3 की बात है वो सिमिलर रहेगा डे 2 की जैसे, और डे 4 में जो है उस थोड़ा सा एक्टिविटी गुजरात रीजन में कम होगी, दादर नगर हवेली और दमन में, नवसारी और वलसाड. તો આવતીકાલથી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડી શકે અતિ ભારે વરસાદ. ભાવનગર, અમરેલીમાં પડી શકે ભારે વરસાદ. તો ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં પણ આગાહી કરવામાં આવી છે. बढ़ने की उम्मीद है, जिसमें हमने भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, पोरबंदर, जूनागढ़ और राजकोट में ऑरेंज अलर्ट दिया गया है डे 3 के लिए. डे 4 में उसमें थोड़ी एक्टिविटी और बढ़ेगी, जिसमें एक्टिविटी द्वारका और जामनगर तक भी ऑरेंज अलर्ट दिया गया है. તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો. મોડાસા અને માલપુર તાલુકામાં વરસાદ થયો. ગાજવીજ સાથે મોડાસા